ભુજના ડોરી ગામે યુવતીની હત્યા. ભુજ તાલુકાના ડોરી ગામે યુવતીની હત્યા થતાં પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ડોરી ગામે યુવતીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા પોલીસે પીએમ ભુજની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ડોરી ગામે થયેલ યુવતીની નિર્મમ હત્યામાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી યુવતીને મોતને ઘાટ ઉતારી દેવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર મામલે માધાપર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે. હાલ મૃતક જરીનાબેન કુંભાના મૃતદેહને પીએમ માટે જીકે જનરલ હોસ્પિટલ મોકલવામાં આવી છે. ડોરી ગામે થયેલ હત્યા બાદ આરોપી પોલીસ સ્ટેશનમાં હાજર થવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. કુંભાર સમાજની દીકરીની નિર્મમ હત્યા થતાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ભુજની જનરલ હોસ્પિટલ ખાતે એકત્ર થયા અને આ મામલે તટસ્થ તપાસ કરી કડક કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરી છે. ડોરી ગામે જરીનાબેન દાઉદ નામની છોકરીની નિર્મય હત્યા કરવામાં આવી. આ હત્યામાં તમે સ્પષ્ટ બોડી જોતા અમને લાગ્યું કે તેના ઉપર તીક્ષ્ણ હથિયારથી એક આખો ભાગ જ નીકળી ગયો હોય એવો હુમલો કરવામાં આવ્યો છે. છતાં પોલીસને પૂછતા પોલીસ એમ કહે છે કે ગજિયા પથ્થરથી એને મારવામાં આવે છે. પથ્થરથી મારવા હાલત હોય ને પથ્થર પર કે મોટો. આમાં અમને શંકા છે કે એકથી વધુ આરોપી હોય, છતાં બીજી જગ્યાએ મર્ડર કરી લીધા હોય કે અહીંયા આ લોકો ઉપર કર્યું. ઓડીની અંદર બંધમાં જ્યારે સવારે મૃત્યુ થયું અમને જાણ બપોરે થઈ, પોલીસ પણ પહોંચી, પણ પોલીસનો પણ વ્યવહાર એવો હતો કે એ લોકો રીતસર ઢાંક પીછોડ કરતી હતી. અમને પૂરેપૂરી શંકા છે કે આમાં આરોપીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો અમારી એક જ છે માંગ કે આ તમામ આરોપીઓ છે એ લોકોની ધરપકડ થવી જોઈએ. જો ધરપકડ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે એ લોકો વિરુદ્ધ અમે એસપી ઓફિસ સામે બહાર બેસશું.